નમસ્કાર, શું તમે ક્યારે એવી મૂર્તિ જોઈ છે જે તમારી દરેક હિલચાલ પર નજર રાખે? હા, તમે જે પણ ખૂણે ઊભા રહો, ભગવાનની નજર સીધી જ તમારી આંખોમાં જશે. એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોએ શ્રદ્ધા, રહસ્ય અને વિજ્ઞાનને લઈને નવી ચર્ચાઓ જગાવી છે. વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરમાં સ્થાપિત ભગવાન હનુમાનજીની પ્રતિમા ભક્તોને દરેક ખૂણાથી જોઈ રહી છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ઘટના હૈદરાબાદમાં ભેલ નજીક સ્થિત ઓલ્ડ MIG કોલોનીમાં આવેલા રામાલયમ મંદિરમાં બની છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થયા પછી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો મૂર્તિની પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે અને દરેક દિશામાંથી એવું લાગે છે કે હનુમાનજીની નજર તેમની તરફ, તેમની સામે જોઈ રહી છે. ઘણા ભક્તોએ તેને દેવી અનુભવ તરીકે વર્ણવ્યું છે. વિડીયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ પણ શરૂ થઈ છે. કેટલાક લોકોએ તેને ભગવાનની શક્તિ અને શ્રદ્ધા ગણાવી છે, તો કેટલાક યુઝર્સ તેને ઓપ્ટિકલ ઇલ્યુશન ગણાવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે કોઈ પ્રતિમા અથવા ચિત્રની આંખો ચોક્કસ સંતુલન અને સમપ્રમાણતા સાથે બનાવવામાં આવે છે, ત્યારે દર્શકને એવું લાગે છે કે આંખો તેમને દરેક દિશાથી જોઈ રહી છે. આ અસરને મોનાલિસા અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિડીયો પર ઇન્ટરનેટમાં યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે તેને અદ્ભુત અને ભાવનાત્મક અનુભવ ગણાવ્યો, તો ઘણા ભક્તોએ કહ્યું છે કે વિજ્ઞાનનું પોતાનું સ્થાન છે, પરંતુ મંદિરની મુલાકાત લીધા પછી અનુભવાતી અનુભૂતિને શબ્દોમાં સમજાવી શકાતી નથી. તમે આ વિડીયોને જોયા પછી શું ફીલ કરો છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.